હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મજામાં જ હશો તમે લોકો પણ ને હું પણ. તો બધાને હર હર મહાદેવ, જય મહાકાલ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 8:30 અને 8:30માં આપણે આજે ક્યારના ઉઠી ગયા હતા. શનિવાર છે, ક્રિશને સવારમાં સ્કૂલે જવાનું હતું. તો કપડાં બપડાં ધોવાઈ ગયા છે. આજે થોડુંક વહેલું વહેલું કરી નાખ્યું છે અને કંઈક નીચે જો ક્રિશનું ટી શર્ટ પડી ગયું છે. અને મસ્ત મજાનું આપણું આજનું મોર્નિંગ થઈ ગયું છે. અને ઠંડી તો છે, પણ એમાં એવું છે પવન વધારે છે ને ઠાર ઓછો છે, બરાબર. એટલે આમ ઠંડી તો કંઈક લાગે છે થોડી થોડી. ને આ જો ફૂલ આપણા ખીલી ગયા છે, મસ્ત મસ્ત જાસૂદના ફૂલ. તો ભગવાનને ચડાવી લઈએ. ઓમ ગમ ગણપતિ નમઃ. ગણપતિનું પ્રિય ફૂલ છે, તો આજે આપણે ગણપતિને ચડાવીએ. ઓમ ગમ ગણપતિ નમઃ. હે ગણપતિ બાપા, રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ બાપા. કેમ રહેતું નથી? એક આપણે અહીંયા ત્રિશૂળમાં મૂકી દઈએ અને એક અહીંયા એની સામે. તો મસ્ત મજાના આપણે ભગવાનને ફૂલે ચડાવી દીધા છે. ગણપતિ બાપાને ફૂલ છે ને બહુ મોડા ખીલે, 8:30 પોણા 9 વાગે. એટલે દીવાબત્તી સવારમાં વહેલા થઈ જાય ને ફૂલ રહી જાય છે. તો જો આટલી કંકોત્રી આવી છે. અને જ્યાં આપણને એવું થશે કે અહીંયા આપણે જવાનું છે, ત્યાં લગ્નમાં જવાનું છે. તો એક તો મારી કઝિન સિસ્ટરના પણ લગ્ન છે અમરેલી, એટલે ત્યાં તો હાજરી આપવી પડશે. પછી મારી જેઠની દીકરીઓના લગ્ન છે, તો એ તો અમારો ઘરનો જ પ્રસંગ કહેવાય, ત્યાં પણ જવાનું છે. એટલે લગ્ન તો ઘણા બધા છે. અને હવે આગળ જોઈ ક્યાં સુધી આ કેટલા લગ્ન આપણાથી થાય છે. હજી સુધી તો હું ક્યાંય ગઈ નથી, કારણ કે એટલે ક્રિશ ભણે છે ત્યાં એને સ્કૂલનો ટાઈમ એવો હોય ને એ કોઈ દિવસ ક્યાંય જવા જ ન દે. પહેલી વસ્તુ તો એટલે મારે ઓછું જવાનું હોય. બધે એના પપ્પા બધી જાય, પણ જ્યાં સુધી ક્રિશનું ભણતર છે ત્યાં સુધી હું લોકડાઉનમાં જ છું. હજી તો હોસ્ટેલમાં જાય પછી ગાઈઝ હું ક્યાંક હરવા ફરવા કે ક્યાંય પણ જઈ શકું. તો એવું બધું ચાલ્યા કરે. છોકરાઓ માટે આપણે ન ભોગ દઈએ તો કોણ આપે બોલો? મા બાપ તરીકે આપણી ફરજ આવે છે. અને મસ્ત જો 1-2 વખત તો ચાય પી લીધી અત્યારમાં. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા. વાગી ગયો છે 1 અને બહુ ભૂખ લાગી છે મને. તો જમવામાં જો ગોળ છે, ભાખરી અત્યારે આજ બનાવી, અને રીંગણા કાલે વાડીએથી લઈ આવ્યા હતા, એનું રીંગણાનું શાક, મરચાં ને છાશ. તો આવી જાઓ બધા જમવા માટે. ને હવે ક્રિશને કહું છું, હાલ તારા જમવા બેસવાનું જ જમવાનું જોઈએ ને, તો આવી જ જાવ. એક જ ડિશ કેમ બનાવી? તું મારી યાર જમતો નથી તો પછી હું? હાલ ભૂખ લાગી બનાવ. હા તો આવી જાવ હાલો. જો એને 1 વાગ્યો જ ને તોય આવતો નથી જમવા માટે. તો હવે જો ક્રિશે આવી જાય છે જમવા. હાલ ને ભાઈ થોડીક ઉતાવળ રાખ ને. તો પેલા કાટ તો ખરા, ડિશ તો બને. લે આ બનાવેલી જ છે તૈયાર, તાર રાહ જોઉં છું. તો આજે એને શનિવાર હતો. પેલા તો કે મારે શનિવાર રહ્યો છે, એટલે રહ્યો જ છે એ શનિવાર. પણ હવે મેં અત્યારે જમી લે અને રાત્રે પછી નહીં જમતો. પણ મને તો બહુ ભૂખ લાગી, 1 વાગી ગયો છે ને. એટલે હવે આ અમારો હનુમાનજીનો ભગત છે એ. કા ક્રિશ, કેટલામ શનિવાર છે આ તારો? ઘણા નાનો હતો ત્યારથી રહી જ શનિવાર તો એ. 14મો શનિવાર છે. તો પછી તેલ વેલ ચડાવે જ કે નહીં હનુમાન દાદાને? ખાલી શનિવાર રહેવાનું, બાકી હનુમાન દાદા ભલું. હનુમાન દાદા કે ભલું કરે. કાંઈ નહીં, એટલું રે છે ને એને પહોંચાય. તો બેસી ગયો છે. અને જો ગોળ, ઘી ગોળ ખાવો ક્રિશ? આભાર પૂછ્યું ને માવી હો. લે કે આભાર પૂછ્યું એમ આવી ગયું. એવું થોડું જ ખાવું હોય તો આપો. નહીં, હવે વિડીયો બંધ કરીશ તો
બાપુ જમે છે. એને મેં અત્યારે વાત કરી કે ક્રિશ છે ને સરકારી નોકરી જેવી એ કોઈ ઉત્તમ નોકરી નહીં. તો મને કે મમ્મી સરકારી નોકરી આખી જિંદગી હું એ 50,000માં મૈથા જ કરવાનું એ કે. તો સરકારી નોકરી ઉત્તમ હોય કે પ્રાઇવેટ? કે પ્રાઇવેટવાળાને સારું જ છે એ કે. તો હવે એને હું એ જ સમજાવું છું, કારણ કે જમે ત્યારે 5 મિનિટ મારી સામે બેસે તો થોડુંક હું એને સમજાવું. તો ક્રિશભાઈ તમે શું કહેવા માંગો છો? એ કે મેં અપના સામ્રાજ્ય ખુદ બનાऊंगा હે अपना साम्राज्य खुद बनाऊंगा एम કહે છે એ કે. જમવા દે ને તો વિડિયો બનાવવાનું બંધ જાય. નહીં મેં એને શું જમાઈ ગયું ફૂલ પેટ. પથારી કરો તો કડી પથારી નહીં, હમણાં તો કહેતો હતો ને કે મેં ઓલું મકાન રાખ્યું છે. ક્યાં? દુબઈમાં. દુબઈમાં હા તું એમ કે છો દુબઈમાં મેં મકાન રાખ્યું ને? મેં એવું ક્યારે કીધું? લે દુબઈમાં એક મકાન રાખ્યું અને ચાંદ ઉપર જમીન રાખી ને જો ને વાત કોણ છે? ના ના એ તને એવો વ્યાયામ રહી ગયો છે. હું એવી વાતો જ નથી કરતો. લે મેં કીધું વાસણ કોણ ઉટકવાનું? હવે મેં કીધું ઓર્ગેનિક રીંગણાની અસર થઈ છે. કોને? તને. લે હવે કઈક યુટ્યુબ ફેમિલીને કઈક 5 શબ્દ કે અમારી મમ્મી વિડીયો બનાવે. જો ભાઈ યુટ્યુબ ફેમિલીને હું કહું અમારી મમ્મી વિડીયો બનાવે તો તમને નહીં જ ગમતા હોય, કેમ કે મને નથી ગમતી. હું કોઈ દી વિડીયોમાં આવતો નથી. હા તો પરાણ લઈ લે ત્યારે ફૂલ પેટ જમાઈ ગયું તો ઊભું થવાય એમ છે નહીં. ઊભું કરે તો થાય એટલે આવી ગયો વિડીયો. એટલે આ વિડીયો ઉતારી લે છે. ઉતારી લે, તારો સમય છે, ક્યારેક મારો સમય છે. કેવું તો એ મોટું મન રાખ ને, કાંઈ વાંધો નહીં મમ્મી વિડીયોમાં લે મને. આમ ક્રોધ શું કામ એટલો બધો કરે છે? 22 વાગી ગયા છે 4 અને બસ આપણે જો જમ્યા ત્યાર પછી થોડુંક કામ કર્યું, પછી થોડુંક આરામ કર્યું, પછી મોબાઈલ ઘુમાડ્યો. કારણ કે મોબાઈલ એ તે આપણે રોજ જેના બ્લોગ જોતા હોય એ જોયા બધાના બ્લોગ. અને 4 વાગી ગયા, તડકોય બહુ છે એટલે મેં કીધું હાલો હવે થોડીક ચા કરી નાખું. એટલે ચા આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, ઉકળી ગઈ છે. આમ તો 4 વાગ્યામાં ચા, કોઈ અત્યારમાં ચા પીવી? મને છે ને જો અહીંયા અંગૂઠો બહુ જ દુખે છે, પાકી ગયો છે, લોહી નીકળે છે. તો સાણસીને આપણે આમનામ કપડું લઈને ગાળી લઈએ. બસ તમે લોકોએ કહેશો ગેસ ઉપર જ ડાયરેક્ટ. તો થોડીક ચા પી લઈ અને ચા પીને હવે ક્યાં જવાનું છે એ કંઈ સૂઝતું નથી, ખબર નથી પડતી. એટલે ચાનો કોટો ચડી જાય ને પછી ખબર પડે કે હવે આપણે ક્યાં જવું. વાડીએ જવું છે અને બજારમાંય જવું છે. બેમાંથી કઈ જગ્યાએ જવું એ નક્કી નથી કર્યું ગાઈસ. તો પહેલાં આવું તમે બધા ચા પીવા માટે, મસ્ત આદુવાળી ચા મારી. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ વીર માંગડાવાળાની જગ્યાએ. આજે હું તમને એના દર્શન કરાવું. અને બહુ સરસ મજાની જગ્યા છે વીર માંગડાવાળા દાદાની. તો મેં જો મારી ગાડી અહીંયા રાખી દીધી જ, કારણ કે બધા તો ગાડી ઉપર ચડાવી દે છે પણ મારાથી ગાડી ચડતી નથી. તો આવી રીતે હું ચાલીને જઈશ. અને આમ પણ મારે ડુંગરો ચડવાની જ માનતા છે. તો બધા જો કંઈક દર્શન કરીને આવે છે. તો વીર માંગડાવાળાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. અને ઘણાને બધાને પૂજાય છે. તો હવે આપણે ઉપર જો ચડવાનું શરૂ કરી દીધું છે. ત્યાંથી તમે જો ખાલી વ્યૂ જોઈ શકો છો, કેટલું સરસ છે. સામે જો મારી ગાડી દેખાય. તો આટલું ડુંગરો ચડ્યા ને ત્યાં તો શ્વાસ ચડી ગયો. આમ થોડુંક ઉપર છે, મારાથી તો ગાડી ચડતી નથી. એટલે જો આપણે આવી ગયા દર્શન કરવા માટે. અને બોર તો તમે જુઓ ને, આખી બોયડી લૂંબે ને ઝૂંબે છે.
પણ બોર ખાસ જો આ સામેની બોયડી આખી ઉપરની છે, લાલ ઘૂમ. મસ્ત નજારો છે. આપણે દાદાને દર્શન કરી લઈએ, બરાબર ને. મકવાણા પરિવારના છે સુરાપુરા. જય સુરાપુરા દાદા. હવનું સારું કરજો ને પેલા મારું કરજો. તો મસ્ત ગાઈઝ અહીંનો આમ લુક જુઓ તમે. આ બધું આમ જો કેટલું મસ્ત આમ એકદમ. અને સામે જો ડેમ છે. આ છે ને આખો મોભનેસ ડેમ છે ગાઈઝ. ત્યાં એક દિવસ તમને હું લઈ જઈશ. સરસ મજાનો ડેમ છે અને ત્યાં છે બાલમશાહ પીરની દરગાહ છે. એટલે આમ બહુ વ્યૂ તો બધું બહુ મસ્ત છે. જ્યારે ચોમાસામાં તો આમ નજારો જ કંઈક અલગ હોય. ડુંગરા ડુંગરા ડુંગરા. તો આજે આપણે, કારણ કે જો અહીંયા આવવા માટે મેં કેટલા ટાઈમથી વિચારતી હતી, લગભગ 5 મહિનાથી તો વિચારું છું કે દાદાએ જવું છે, દાદાએ જવું છે દર્શન કરવા. પણ જ્યારે એનો હુકમ થાય ને ત્યારે જ આ ડુંગર આપણે ચડી શકીએ, એટલો એનો સાજ છે. ત્યાં આ બધી કંઈક નાની નાની આમ ડેરી છે. આવી રીતે બધાના સુરાપુરા અને બધા બેઠા હોય. થોડું જાજુ કંઈક કામ ચાલુ છે, કારણ કે રૂમ ઉતારે છે અહીંયા. લક્ષ્મણ દાદા બધાના સુરાપુરા બેઠા છે. જો કેટલો મસ્ત વ્યૂ છે. ત્યાં જો બધું કામ કરે છે, ગીતો ગાતા ગાતા કામ કરે છે. અને હવે આપણે જઈએ છીએ. જો આ છે ને એ વીર માંગડાવાળા દાદાનો કોઠો છે. કોઠો એટલે પહેલાં તો એવું આમ ગોળ જ મકાન કરીને રહેતા હતા. થોડુંક ગાય શ્વાસ ચડી ગયો. જો આ મહેંદી છે. ઘણા ટાઈમે મહેંદીનું ઝાડ જોયું. જય બજરંગબલી, જય કાળ ભૈરવ દાદા. તો ધજા કંઈક લટકે અને મસ્ત. તો આપણે આવી ગયા. દાદાએ મને પહોંચાડી દીધી અહીંયા સુધી. તો આ છે પીપરનું વૃક્ષ, સરસ. અને આ છે અમારા માંગડા દાદા. જો સરસ મૂર્તિ પથ્થરમાં એકદમ સરસ કરેલી છે. અહીંયા બેસાડ્યા છે ને, એટલે મંદિર ઉપર છે. પણ હમણાં તો હું ઘણા ટાઈમથી આવી નથી, તો થાકી ગઈ એટલું ચડી ત્યાં. અને તમને એ બતાવી દઉં. જો આ સામે છે એ નાગાર્જુન દાદાનું મંદિર. અને નાગાર્જુન દાદાના મંદિરેથી પણ આમ ચાલતા શોર્ટકટમાં આપણે આવી શકીએ. જો સામે દેખાય ને નાગાર્જુન દાદાનું મંદિર, એ નાગાર્જુન દાદાનું મંદિર છે. અને ડેમ છે. અને આમ એકદમ છે ને ઊંચાઈ ઉપર છે, એટલે બહુ મજા આવે અહીંયા. ચોમાસામાં તો ઓર મજા હોય. આખું હરિયાળી, આખી હરિયાળી હરિયાળી જોઈ. તો હાલો હવે દર્શન કરી લઈએ. જય માંગડાવાળા દાદા. બધું ઊંચાઈ ઉપર જ છે.
કોઈ પણ અહીંયા આવે તો રોકાઈ શકે. તો પહોંચી ગયા છીએ મંદિરમાં. જય માંગડાવાળા દાદા, કૃપા કરજો મારા નાથ. આ છે અમારા વીર માંગડાવાળા દાદા. આ પદ્માવતીમાં છે અને આ છે દાદા અને આ અરસીવાળા છે. અને અહીંયા જોઈએ સિગરેટું દુકાન સિગરેટ. તો સરસ દર્શન આપણે કર્યા વીર માંગડાવાળા દાદા, સતી પદ્માવતીમાં અને અરસીવાળા. તો આવું કંઈક મંદિર છે. અને આ મંદિરમાં વધારે જેણે પ્રાણ પૂર્યા હોય અને બહુ અહીંયા આખું આમ અડધું જીવન જ સમર્પિત કરી દીધું છે એ અમારે છે. જો આ ફોટો તમે જોઈ શકો છો. રાણીભાઈ વાળા રામપરા રહી છે અને બહુ અત્યારે આ બધું જે કાંઈ કર્યું હોય ને તો વધારે એણે જ કર્યું છે. કારણ કે એને દાદા હાજરા હુજુર હતા. દાદા એને સુતા જગાડતા હતા, તારે અહીંયા ઘરે નથી રહેવાનું, તારે મારા ડુંગરે જ રહેવાનું છે, આવી જતું. એટલે બહુ સરસ એને તો બધા પરચા આપ્યા છે ને. અમે અહીંયા ઘણી વખત હવન કર્યો છે. હવન યજ્ઞની શરૂઆત જ અમે કરી છે અને દાદાનો હુકમ હતો એટલે આપણે યજ્ઞ ને એવું બધું કર્યા છે એમ. પછીથી તો હવે દર વર્ષે રામનવમી ઉજવાય. રામનવમીને દિવસે જ અહીંયા હોય માંગડાવાળા દાદાની તિથિ. રામનવમીના દિવસે તો તે દિવસે સરસ મજાનું યજ્ઞનું આયોજન હોય અને આ વખતે એ બધું તમને બતાવીશું. આજે તો તમને દર્શન કરી દીધા અને એ દાદાની ઈચ્છા હતી એટલે જ હું ડુંગરા ઉપર ચડી શકી. હે દાદા, અવાતું નથી. ત્યાંથી તમને 2 હાથ મસ્તક ઝુકાવી દઉં છું અને કાંઈ પણ મનોકામના ત્યાં બેઠા બેઠા જ હું કહું છું અને અહીંયા બેઠા બેઠા તમે મારી મનોકામના પૂર્ણ કરો છો. પણ આજે તમે મને બોલાવી એટલે હું જો આવી ગઈ છું. અચાનક જ મનમાં વિચાર આવ્યો. બાકી તો હું બજારે જવા જ તૈયાર થઈ હતી અને ગાડી આ બાજુ વળી ગઈ. બસ આવીને આવી કૃપા દાદા કરતા રહેજો તમે. તો આ વિદ્યાવાસીની દેવી વિદ્યાચલ ધામ યુપીઆઈ શ્રી ખોડિયારમાં. જો ક્ષત્રિય રાજપૂત વાળા દરબાર પરિવારના કુળદેવી તથા સહાયક દેવી. અને આ છે અમારે રાણીંગ બાપુ, રાણીભાઈ વાળા. જો આ એનું રાણીભાઈ દેશુભાઈ વાળા. ખૂબ સેવા કરી એણે અને દાદાને ખૂબ જ એને આમ તન મન ધન બધું આપણે કહીએ ને તો બધું દાદાને જ એને સમર્પિત કરી દીધું છે. છોકરાઓ નાના એના હતા પણ છતાં એણે તો ડુંગરે જ એનો સમય કાઢ્યો છે. અને આવી રીતે શિયાળ પરિવારના સુરાપુરા દાદા છે, ધના બાપા. એટલે બધાના હોય આવી રીતે બધા ફોટા ને એવું આપે છે. અને આ છે વીર માંગડાવાળા દાદાનો આ જો નગરી હતી. વડલા તારી વરાળ પાને પાને પરહરી હુક્યા જઈ જપાવું જાપ મને ભડકા લાગી ભૂતના. જય માંગડા દાદા, જય સતી પદ્માવતી માતા. ભાણવડે છે વડલો, આ ભાણવડની જ જગ્યા છે. તો માનતા હોય બધાને કાંઈ પણ તો આવા સાફા ચડાવવાની માનતા રાખે, પછી આ શણગાર રાખો, કોઈ સત્તરની રાખે અને ખાસ તો કંસાર બધા વધારે અહીંયા જુવારે માતાજીનું એ બધું. અને આ જો વીર માંગડાવાળાની જગ્યા ભૂતવડ, આ ભાણવડ છે, ભાણવડની જગ્યા. આવી રીતે ગાઈસ કંઈક છે દાદાનું મંદિર. તમે નામ સાંભળ્યું હોય ખાંભા ધાતરવડ. આમ તો ધાતરવડ વીર માંગડાવાળા દાદા.
તો આજે હું ધન્ય થઈ ગઈ ને તમે ગાઈસ દર્શન કરી લેજો દિલથી, કારણ કે માંગડાવાળા દાદા અમારે આમ સ્વયં છે હાજરા હુજુર. તમે જે કાંઈ માંગો એ તમારા પરચો જો પૂરે તો જ કહેવાનું, તમે ત્યાંથી માનતા લઈ શકો છો. અને હાજરા હુજુર છે અમારે દાદા. તો જો આવી રીતે અહીંયા રહેવાની સરસ મજાની સગવડ છે, ઘોડિયા છે, કોઈને થાળ આ તે કંઈ કરવું હોય તો જો આવી રીતે બધી સગવડ છે. અહીંયા રે ને પછી અહીંયા જો રસોઈ રસોડું, તો જો આ મસ્ત મોટો વડલો છે, ભાણવડ છે એવો જ અહીંયા વડલો થઈ ગયો છે. અને આટલી સરસ જગ્યા છે બધી આ. અને મહેમાનને કોઈ પણ આવે તો આમ વાંધો ન આવે. બધું એ વીર માંગડાવાળા દાદાનો કોઠો છે. અને અહીંયા છે ને એ પદ્માવતી માનો છે કોઠો, એમ કે જૂનો કોઠો. હવે આપણે તો વાતું જ સાંભળીએ છીએ, પણ કદાચ એવું હોય તો જ કહેતા હોય. એવું કહે છે આ કોઠાની અંદર તો બહુ માયાની મિલકત છે. આ જે ડુંગરો છે ને, આખો આ ડુંગરો છે બહુ મોટો. તો આ ડુંગરાની અંદર તો છે ને બહુ જ માયા છે. આખું સોનાની, માંગડાવાળા દાદાની સોનાની આખી નગરી હતી એ આમાં આની નીચે છે, એવું કહે છે. અને અહીંયા છે બેઠા છે જો, અને આની નીચે બહુ સોનું છે એમ કહે છે. જો આ ધજા લગાડી છે અને આ પગથિયા પણ. અહીંયા છે ને ગાય સાપ એટલા બધા રહે છે, અને માંગડા દાદાનો એટલો બધો પરચો છે ને. તો આપણે જો અહીંયા ઉપર ચડી ગયા છે. જો આ બધું તમે જો આ કેવું છે. તો અહીંયા જો યજ્ઞ કુંડ કર્યો છે. અને આ જે ગોળ ડુંગર છે આની, તો જો આવું બધું સરસ. આમ તમે ચોમાસામાં અત્યારે તો આમ જો ચકલાને ચણ નાખે છે. ગાઈસ તમે એકવાર વ્યૂ જો મસ્ત, મને ચક્કર આવી ગયા. બધું એટલું ઊંડું ઊંડું છે. સૂર્યનારાયણ સામા છે. અને જો આ બધું ડુંગરા ડુંગરા ડુંગરા, અને બોર 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 તો આમ વાત પૂછોમાં એટલો બોર છે. એકદમ વ્યૂ બધો સુપર આવે છે. અને આમ રોડ આવી ગયો છે, આમ ડેમ છે. અને આમ સામે જો આ છે ને એ પીપળવા ગામ છે. જો આ પીપળવા ગામ આવી ગયું છે. પાણીવાળી જમીન હોય ને એટલે આટલું લીલું લીલું છે, છમ જેવું. ઘઉં ને બધું વાવેલું. તો ગાઈસ તમે જોયું ને, આ જો આ જે વિસ્તાર છે ને, આ બધો વિસ્તાર, આટલા બધામાં તો દુનિયાના બોર છે. પણ હવે ત્યાં આપણે બોર ખાવાની લાલચમાં ત્યાં સુધી જવાય નહીં. અને આ બધી જગ્યામાં તો હું આવી છું, કારણ કે આ અમારી આમ તો માંગડા દાદાની જન્મભૂમિ કયો તોય આ છે, અને જસુની જન્મભૂમિ કયો તોય આ જ જગ્યા છે. એટલે આ આટલા અંતરમાં જે કાંઈ છે એ બધું અમારું જ પોતાની આમ માલિકીના, અમારા સગાવાલા, અમારા કુટુંબની જ આજુબાજુની આ બધી જમીન છે. એટલે અમે એકલા આવી શકીએ. બાકી આમ અજાણ્યા હોય આવી શકે, પણ આમ કે એકલા લેડીઝને આવવા માટે તો આમ થોડુંક બીજી તો બીક નહીં, પણ આમ સિંહની ને એવી બધી, જો આવો જંગલ આવું જ હોય બધું. તો એકલા આવવા માટે તો એ બીક લાગે. અને અમારે તો શું હવે બસ અહીંથી અમે રોડ નીચે ઉતરશું ને એટલે સીધી આપણી વાડી આવી જશે. અને કદાચ અહીંયાથી જ વાડી તો દેખાય. જો હું તમને મારી વાડી ઝૂમ કરીને બતાવી દઉં. તો જો ગાઈઝ આ મકાન દેખાય છે, સામું મકાન મારી આંગળીની ટચમાં, એ જ આપણી વાડી છે. એ
એ આપણું મકાન છે ત્યાં. એટલે આપણી વાડી અહીંયા જ છે, એટલે આપણને કોઈ આમ બીક જેવું ને એવું કાંઈ નથી. અમારે કાંઈ પણ તકલીફ હોય, અમારા ઘરે કાંઈ પણ હોય, કાંઈ ધાર્યું કામ ન થાય, એટલે અમારે સીધું દાદાનું જ કરવાનું હોય માનતા. બસ દાદા અમારા બધા ધાર્યા કામ કરે. તો ગાઈસ, જાતા જાતા તમે ને હું બંને દર્શન કરી લઈએ. હવે આપણે જઈએ છીએ ઘર તરફ. એ માંગડાવાળા દાદા રક્ષા કરજો, સાજા નરવા રાખજો, જીવનમાં ક્યારેય દવાખાનું ન આવે, બીમાર ન પડી, ધાર્યા કામ થાય બસ. અને પહેલાં તો સારી સદબુદ્ધિ ને સારા વિચાર આપજો બસ. હવે આપણે જઈએ છીએ ઘર તરફ. અને તમે હવે આપણે ઢાળ જો એટલો ઉતરવાનો છે, ધીમે ધીમે ઉતરી જાય. બરાબર ને? અહીંયાથી જરાક દોડીએ ને તો બહુ દોડાઈ જાય. બધી બોડીમાં નજર જાય છે પણ ખાવાની નથી થતી. તો દોડ્યું ન દોડવું હોય તોય દોડાય જ જાય. આમ ઢાળ છે આમ. તો આવી કંઈક અમારે વીર માંગડાવાળા દાદાની જગ્યા છે. તમે બધા આવો દર્શન કરવા માટે. બધાના ગામની આજુબાજુ ધાર્મિક સ્થળ તો હોય જ, અને બધાના આજુબાજુ કંઈકનું કંઈક હોય. જો આ બોર્ડ બધા છે. અને આ વીર માંગડા જીવાળા દેવસ્થાન, ધાતરવડ, મુકામ પીપળવા, તાલુકો ખાંભા. મેઇન તો અહીંયા સિંહનું લોકેશન ભરપૂર આ એરિયામાં. તો મસ્ત જો અહીંયા આવી કુંડી ને એવું બધું છે પાણીનું. કેટલું મોટા હોજ છે પાણીના, કે માલ ઢોર સિંહ દીપડા રાત્રે આવે તો પાણી પી શકે. અને મારી રામ પ્યારી કંઈક અહીંયા ઊભી રહી ગઈ છે. અને ગાઈઝ હવે હું થાકી ગઈ છું, કારણ કે તો ગાઈઝ બોર જો કેટલા બધા છે આમાં. અને બોર આપણે જોઈ જાય તો પછી આપણું મન રે બોર ખાધા વગરનું. તો આપણી ગાડી અહીંયા જ ઊભી છે વાડીના રસ્તા આગળ. થોડાક બોર લઈ લઈ. બોર ખાવાથી વિટામિન સી મળે, એટલે બોર ખાવા જોઈએ. કેટલી સરસ છે જો ભરચક. ભણવાનું નથી જવું તારે, નહીતર આ બધા તને અહીં મૂકીને વયા જવાના છે. હવે બધું રોવાના દાડિયા તારે કરવા પડશે હો. હા, રોવાના દાડિયા કરવા પડશે. હું હવે ભાઈ ને દાદા આવ્યા કેમ નથી ભણતો? હે, એને કહું તાર સુરત જવું હોય તો મૂંગો થઈ જા. જો 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 વળખાય જો. હાલ ત્યાં ઉતારે. ઓય ખબર તો આ ઘરમાં જાય ને આ ઘરમાં જાય ને ગોકુળ ને ગોતે. હે ફટાકડા બહુ ગયો, ફટાકડા ફૂટે ને એટલે વગર દાખલે આવે. તો ક્રિશે કઈક ગાડીમાં કરી નાખ્યું. ક્રિશ શું કર્યું કે હાલ ગાડીમાં તો ઉભો રે બતાય મને. જોને માર તો તૂટી ગઈ ન લાગે. હે તૂટી ગઈ અને અંદર. હવે મારા પપ્પાની ગાડી આ છોકરાએ તોડી નાખી. તો બેસ બેસ તો ખરી સીધ. હવે ઈ નહીં, ઓય ઈ ગાડી લઈને ના. એ ભાઈ નો થાય આ ગાડીને. ક્રિશ જો બસ હું ક્રિશ ક્રિશ કરું ને ત્યાં ક્રિશભાઈ અમારા આ ગાડી લઈને. तो गाइस फाइनली घर पे पहुंच गए हम. आ गए
और अभी फिर दूसरी बार चाय पियेंगे क्योंकि सर में दर्द होने लगा है, तो दूसरी बार हम चाय पी लेंगे। तो आपको मांगड़ा वाला दादा की शेर कैसी लगी? अच्छी लगी ना? तो वीडियो आप लोग पूरा देखना, ओके? आप लोग प्लीज़ मुझे सपोर्ट कीजिए कि मैं थोड़ी आगे आ सकूं। जितना मेरा सब्सक्राइब है इतना व्यू भी नहीं आता है, तो आप लोग कुछ करिए। मेरा ऐसे स्क्रॉल मत करिए मेरे वीडियो को। जब मेरा वीडियो आता है तो थोड़ा थोड़ा देख लो आप लोग, ऐसे स्क्रॉल करके जाने मत दो प्लीज़। તો વાગી ગયા છે 7 અને ભૂખ લાગી છે, તો ભાખરીનો લોટ બાંધી દીધો છે આપણે અને અહીંયા જો કંઈક શાક બને છે। તો આજનો દિવસ આપણો કંઈક આવો ગયો છે। વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય, જય મહાકાળ।